જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બોલો. એને પૂછો કેમ છો બધા? મજામાં ને? ના કેવાય, હું પૂછાય મજામાં હો બધા એમ. એ તમે શું કરો રી ભાઈ? વાંચીરા ના નાચી ની આજે એટલે નાના નાનો ટોપિયો ચાલે ચાલુ છે કોઈ ટોપિયો ચાલે આનો ચિત્ર કલારે મારો કોમ્પ્યુટર ના નાનો ચિત્ર કલારે આનો હા ઈ જ કેરી દીધી ઈ જ કેરી હા કઈ કે બધાને પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. બધાને પરીક્ષા માટે ઓલ બેસ્ટ. હાલો પરીક્ષાની તૈયારી ચાલુ હોય ને આપણે હજી આ ઘઉં આ ફેરે બધા લીધા નથી પડે એટલે આ ફેરે કર્યા નથી ને વધારે લીધા નથી. આવતી સાલ વાવશે. હમણાં થોડાક હજી સાફે કરવાના પછી જીરું કરવું હોય ટીટા કરવા ઘણું બધું કામ પડી મેં પણ પહેલાં છોરીની પરીક્ષાનું પહેલાં વંચાવવાનું આવી રીતે વાંચશે ઈ મન થોડું લાગે વિચારીને આવડે તર્યું બધું એના જેવું આવી રહ્યું પ્રેક્ટિસ બધું સ્કૂલમાં એવી સારી પ્રેક્ટિસ કરાવેલી એટલે આપણે વાંધો છે નહીં એટલે બધું ફાવે થોડુંક જ કરાવું રિવિઝનમાં તો આ થોડુંક આમે ચાલુ હોય મમ્મી આને કે ને મમ્મી ઓને કે ને ચાલુ જ પડી હશે તો શું થઈ ગયું એવું ના કરે આપે પરીક્ષા ચાલુ હે જી તો આપે ભરી રા લે આને વાંચે આવું હોય બિચારા છોરાનું જો નાદાન લે મમ્મી અમે સ્કૂલે જવાનું હે ખબર અમારી સ્કૂલનું નામ હે અમારી શાળાનું નામ હે દિવાન સ્કૂલ અમે તો દિવાન સ્કૂલમાં ભણીને અને અમને તો સમજાવે પૂછાવે પછી આપણે ચોપડી પર કે તમે વાંચીને આવજો પછી હું તમને પૂછાવીશ તો ફટાફટ જવાબ દેજો આપણે વાંચી લઈએ એટલે આવડી જાય ને માને મમ્મી લેશે ભલે અંદર વંચાવી લઈ વંચાવી લઈ તો હાલો પછી મળી નિયાણી થવા કીધી હે પગમાં હલતા કર્યા ચૈત્ર મહિનામાં નવરાત્રિની નિયાણી કેવા રૂપાળા લાગે ની આમ એમ થાય માતાજીના પગ ચાલ બિસ્કીટો પડી જો કેવો મસ્ત પગ પાછળ જાતો પગે રૂપાલા લાગે ને હા તું પાછળ જા હા હરખી ઉભી રે માનો કેવા રૂપાળા લાગે નહીં ઓ તને ગલવો છું હે તને લાગે દીસો હા તને લાગે દીસો ઓકે આયરી માતાજી મમ્મી મોટી થઈને એમ બોલશે આચા આચા હમ આચા તો આજે છે ચૈત્ર નવરાત્રનું નોરતું બીજું સોમવાર અને આજે બીજ હતી રામાપીરની બીજ જય રામાપીર તમે પણ બધા બીજના દર્શન કરો રામદેવ પીરના
બનાવશું પનીર ટીકા મસાલા મિક્સ ઇન્સ્ટન્ટ. એનો મસાલો હોય આ ટમેટો પ્યુરી હવે બનાવશું. ગરમ કર તેલ ગરમ થયું જો હિંગ નાખ્યું ડાયરેક્ટ ટમેટો પ્યુરી છે. તેલ છૂટું પડે ત્યાં સુધી હતળવાની આ નાના ભાગનું મીઠું નાખ્યું અંદર. હવે થોડીક હળદર નાખી દઈશું, થોડીક જ. બધા મસાલા ટમેટાની પ્યુરી નાખી એના બધા મસાલા નાખવા પડે. આમાં તો છે જ બધું એમ. મરચું હા ને આને બતાવો. આને આમ આમ તેડીને અમે ખાવાનું બનાવી. આમ કરી આમ ખાવાનું બને. આ બાઈ રે નહીં એટલે ટામેટા સંતળાઈ ગયા. હવે આપણે નાખશું અંદર આ પ્યોરી ઇન્સ્ટન્ટ વાળી. આવી તૈયાર છે. કેવો મસ્ત કલર આવ્યો હોય. આનો હવે બબલ્સ આવે પછી અંદર નાખી દઈશું પનીર એટલે પનીર ટીકા મસાલા થઈ ગયા. આ બાજુ રોટલી ચાલુ હોય. બા બનાવે રોટલી. બા બનાવે રોટલી કટકા. હવે રોટલી ભેગો રોટલી મસ્ત બનેરી ફૂલેરી છે. હવે એના ભેગા શાક ખાશું. બબલ્સ આવી ગયા. હવે આનમાં નાખી દઈશું આપણે પનીર. પનીર તળીને નાખવાનું તો નખાય. આપણને એમ જ કાચા ભાવે એટલે આપણે એમ જ કાચા નાખી દઈએ. આ થઈ ગયું પનીર ટીકા મસાલા ઇન્સ્ટન્ટ પનીર ટીકા મસાલા. મસ્ત ગ્રેવી है. मस्त आवेली सुगंध. मम्मी ये तो जबरदस्त मस्त खाना बनाया है. आज मैं मेरी मम्मी पनीर का साग बना रही है, बा रोटी बना रहे हैं. देखो एक जरा मम्मी उसको बताओ ना. बताओ दिखाओ. ऐसा क्या है कि बाबा हिंदी बोल रहे हैं अभी चलता है फिर बाबा हिंदी भी है ना बाबू. મારી મમ્મી બહુ અગર પનીર મટર બનાવી દે તો અકર બસ થઈ ગયું. હવે પૂરું. હવે આને ખાઈ લેશું આપણે રોટલી સાથે. ચાલો તમે પણ આવી જાઓ ખાવા બધાય. આપણે પણ થોડીક વાર બાની હેલ્પ. રોટલી શેકાવામાં જલ્દી થઈ જાય તો જલ્દી જમી લઈએ. સુગંધ બહુ મસ્ત આવે રહી. સુગંધ આવે રહી મમ્મી. દેખાય એ તો કહું રહી થોડીક હેલ્પ કરાવી દે જલ્દી થઈ જાય એમ. હેલ્પ શેકી લઈ રોટલી. હા હાલો મળી પછી જમીને. ચાલો સુવાનો ટાઈમ થઈ ગયો. આને આવવું પડે હરું ભરું. ઉતીથી ઉઠીને આવી મમ્મી વિડીયો નાટક કરેલું. હાલો બધા ટાટા કર દો. ટાટા. રાતના લેસન થાય પાણી ની લેસન થાય. દીના તો નવરા નહોતા ને રાતને લેસન કરી. હા દીના યાદ ના આવે. દીના વાણી ના બોલતે તા શીખો પેલા જતે જાય છું. તો ચલો આ વિડીયોને અહીં પૂરો કરી. નવા બ્લોગ સાથે મળી જલ્દીથી. ત્યાં સુધી બાય બાય. બાય બાય. ઓહો આવજો. ટાટા બાય બાય. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.